નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. નસવાડીના કમાડ તાલુકાના જંગલમાં રહેતા આદિવાસી સમાજના લોકોને વન અધિકારી નિયમ હેઠળ વહીવટી તંત્રના અધિકારીઓએ પૂરતી જમીન આપી નથી, તેમજ અમુક ખેડૂતોને જમીન માંગણીની અરજી પેન્ડિંગ રાખતા મોટી સંખ્યામાં ખેડૂતોએ નસવાડી તાલુકા સેવા સદન કચેરીએ આવીને ભારે સૂત્રોચ્ચાર કરીને મામલતદારને આવેદનપત્ર પાઠવ્યું હતું. નસવાડી અને કમાડ તાલુકાના 80થી વધુ ગામોમાં વન વિભાગની જમીનમાં ખેડૂતો 50 વર્ષથી વધુના સમયથી વસવાટ કરી રહ્યા છે અને જંગલોની સાચવણી પણ કરી રહ્યા છે. ત્યારે સરકાર દ્વારા જંગલોમાં રહેતા પરિવારોને વન અધિકાર કાયદા હેઠળ જમીન આપવા માટે વર્ષ 2005માં કાયદો લાગુ કરવામાં આવ્યો હતો, જેમાં જંગલમાં રહેતા ખેડૂતોએ જમીન માંગણી માટેની અરજીઓ કરી હતી. જે ખેડૂતો 10-10 એકરની જમીનમાં ખેડાણ કરતા હતા તેવા ખેડૂતોને 1 એકર જમીન પણ પૂરતી મળી નથી, તો બીજી તરફ હજારો ખેડૂતોની અરજીઓ પેન્ડિંગ સરકારી કચેરીઓમાં પડી રહી છે, જેને લઈને જંગલમાં રહેતા આદિવાસીઓએ નસવાડીની તાલુકા સેવા સદન કચેરી ખાતે આવીને મામલતદારને આવેદનપત્ર પાઠવીને જમીનની માંગણી કરી હતી. જમીન આપો, 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 જમીન આપો. અમારે સરકારે 2006માં કાયદો લાવ્યા કે 10 એકર એક વ્યક્તિ દીઠ જમીન આપવાની. તો અમે જે માંગણી કરી છે, દાખલા તરીકે 5 એકરની માંગણી કરી છે, તો અમને 5 ગુંઠા પણ આપ્યા છે, 10 ગુંઠા પણ આપ્યા છે. તો સરકારે આ શું કર્યું? દગો કર્યો કે નહીં અમારી જોડે? આ એક અમારી એક ખાસ વિનંતી છે કે તમે 10 એકરની માંગણી કરી છે, કમસે કમ 5 એકર તો આપો, 8 એકર તો આપો. અમે બિલકુલ નહીં અમને જમીન મળી કહેવાય. અને શું મુશ્કેલી પડે? જમીન ઓછી આપી છે તો મુશ્કેલી એટલે અમારે 5 ગુંઠામાં અમે શું કરવાનું? અમારે પેલું હગવાનું જાજરું નહીં બનવાનું અમારાથી. એમાં તો સરકારે થોડું વિચારવું જોઈએ. ખેડૂતોના જણાવ્યા અનુસાર સરકારે જંગલમાં રહેતા ખેડૂતોને પૂરતી જમીન આપી નથી અને જે જમીન આપવામાં આવી છે એમાં પૂરતી ખેતી થઈ શકે એટલી પણ નથી. ત્યારે જમીન માંગણીની અરજીમાં પૂરેપૂરી હકીકતો જણાવ્યા પછી પણ અધિકારીઓ એમની મનમાની કરીને ખેડૂતોને ઓછી જમીનની ફાળવણી કરી રહ્યા છે, જેને પરિણામે જંગલોમાં રહેતા પરિવારોનું જીવન નિર્વાહ પણ ચાલી શકે એમ નથી. સમસ્યા હતી કે 2005-06માં સરકારે કાયદો લાગુ પાડેલો હતો. એ પ્રમાણે અમે જમીનનો દાવો કર્યો હતો. દાવો કરેલા પ્રમાણે અમને જમીન મળી જાય તો સરકારશ્રીનો આભાર. અમારે બીજું કંઈક એનાથી વિશેષ કંઈ કહેવું નથી. પણ અમારે દાવા પ્રમાણે અમારે જમીન મળવી જોઈએ એ માંગ છે અમારી. ઓર્ડરો આપવામાં આવેલા છે, પણ જે અમે દાવો કર્યો એ પ્રમાણે ઓર્ડરો મળ્યા નથી. એના માટે અમારી આ અપીલ છે. ઓછી આપેલી છે એટલા માટે. જેટલો અમે દાવો કર્યો એ પ્રમાણે અમને મળી જતી હોય તો અમે જેનો દાવો કર્યો તે પ્રમાણે મળેલી છે, પણ દાવા પ્રમાણે નથી મળી. એના માટે આ અપીલ છે. અમારે ઓછી મળી છે. અમારે જે માંગણી હતી એ માંગણી પ્રમાણે અમને મળી જતી હોય તો અમે ખુશ. આંધા અરજીઓ જો કાઠિયાવાડ રહેતું હોય, કોઈક મજૂરી ભાગરૂપે બહાર રહેતા હોય માણસોને અમુકના રહી ગયા, એ પણ અમે મામલતદારશ્રીને વાત કરી કે એમના પણ અમે દાવા કરીશું, એમની પણ મળવા પાત્રો થવી જોઈએ એવું માંગ કરી છે હમણાં મામલતદાર. હજારો ખેડૂતોની જમીનની માંગણીની અરજીઓ પેન્ડિંગ પડી રહી છે અને અધિકારીઓ નિર્ણય લેતા નથી. ત્યારે આદિવાસી વિસ્તારના જંગલોમાં રહેતા ખેડૂતો પાસે જમીન ન હોવાને લીધે તેઓએ ફરજિયાતપણે મજૂરી કામે સૌરાષ્ટ્ર તરફ જવું પડે છે અને તેઓના બાળકોને પણ તેઓ સાથે લઈ જતા હોવાથી પરિવારના બાળકો પણ શિક્ષાથી વંચિત રહી જાય છે. અમારે કમાડ તાલુકામાં વ્યક્તિગત દાવા જે કર્યા હતા ને, એમાં અમુક તો હુકમો જડ્યા છે, પણ એ હુકમે કોઈને જ પૂરતા પ્રમાણની જમીન જડેલી છે. કોઈને 2 એકર ખેડતો હોય તો 10 ગુંઠા 20 ગુંઠા એવી જડેલી છે. એટલે અમારે જે અપીલ કરીએ ને એ અપીલમાં અમારે જેટલું ખેડાણ છે એટલી જમીન અમને પૂરતી સરકાર અમને માપી આપવું જોઈએ. અને બીજું કે જે વખતે જે ફાઇલો બનાવી તેમાં કોઈ મજૂરી જિલ્લા હોય, કોઈને ફાઇલ બનાવી નહીં હોય, એવાને નવેસરથી ફોર્મ આલીને ફરી પાસે એ ફોર્મ અમારા સ્વીકારે. કેમ કે
1984-85 પહેલાંની જૂના બાપ દાદા વખતની જમીન ખેડેલી છે એવાની પણ ફાઇલે ભણેલી નહીં મળે, એ ફાઇલે અમારી સ્વીકારવી જોઈએ. અને બીજું કે સામૂહિક અધિકાર, જેમાં 1984 મેં બોડા જંગલ થયેલા હતા, કંઈ હતું નહીં, પથરા એટલા હતા. તે વખતે અમને એવી ખબર પડી કે અમને જન્મથી મરણ સુધી અમને લાકડું જોવે, એટલે હું ગામની ફેરી કરી, ફેરિયા રાખ્યા, એવી રીતે હું જંગલ હાંસાવ્યું. આજની તારીખે અમારા દાખલા તરીકે રાજાવાંટ ગામમાં સીતાફળનું એટલું બધું આવક આડે છે જંગલ હાંસવાથી, અમારા ગામને જો આગળ લઈ આવ્યું. ખાખરા પાનની બાજો વેચીને પણ અમારું ગામ આગળ આવ્યું. એટલે સામૂહિક અધિકારનો જે કાયદો છે એ અમને જે જંગલના જે વૃક્ષો રોપ્યા છે વાંસ છે એ પણ 100% અમને મળવું જોઈએ. શાક પણ કાપવાની પરમિશન મળે એવો પણ અધિકાર મળવો જોઈએ. એટલે તમામ પ્રકારનો અમુક જંગલની જમીન મેં જે રોપા જે હાંસાવ્યા છે એ અમને અધિકાર પૂરેપૂરો સરકાર આપે. ગામડા જે છે જે ફાઇલો ટોટલ ફાઇલો પ્રાંત કક્ષાએ પડેલી છે, પણ મુદત બહારની એમ કરીને અમને ઘણા ધક્કા ખાધા, પણ મુદત બહારની એમ કરીને અમને એ ફાઇલો હજુ સુધી વંચાણે લેવાની આવેલી. એટલે આટલા ગામડાની સૈડી વાસણ, કાકણપુર, ઝુનવાડિયા, ગેલસર, વજીપુર એ ગામોની જે ફાઇલો પડેલી છે 80 પહેલાંની જંગલની જમીન છે, અને સેટેલાઇટના નકશા પણ બધા પુરાવા પાવતી બધું આવેલું છે. એ તાત્કાલિક અમને હુકમ જીને મળવા પાત્ર હતી ને, નહીં મળવા પાત્ર હતી ને, પણ જીને મળવા પાત્ર તાત્કાલિક હુકમ મળવું જોઈએ. કેમ કે અમુક રખડીને થાકી જાય, પેટે પાટો બાંધીને કોર્ટમાં જવાનું વારા થઈ કે નહીં હોય, એટલે અમુક થાકેલા છે. આજની તારીખે 15 વર્ષ થવાય ત્યાં સુધી આ સરકાર આટલી ધીમી ગતિ પર કામ નહીં કરે, ફટાફટ આ કામને કાઢ નાખે. કેમ કે અમારે કાંથી કાં આવવું પડે. અમારે હમણાં પોતાના ગજવામાં ભાડાની સત્તા ભાડા કરીને આજે અમારા ગરીબ આદિવાસી આવા રઝળતા મૂકે. એ સરકાર વહેલી તકે અમારો આ નિર્ણય લઈ આવે. 18 વર્ષના વાણા વીતી ગયા છતાં પણ અધિકારીઓ જમીનની માંગણીનો નિકાલ કરતા નથી. એને પરિણામે આદિવાસી સમાજમાં તંત્રના અધિકારીઓ સામે ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. અને વહેલી તકે જો જમીન આપવામાં નહીં આવે તો એવા સંજોગોમાં ખેડૂતો ઉગ્ર આંદોલન કરશે એવી પણ ચીમકી ઉચ્ચારવામાં આવી છે. અત્યારે જે 2005થી જે સરકારશ્રીનો કાયદો છે, તો એ કાયદાના અંદર લોકો ખેડૂતો બધા માંગણી કરી એ જમીનની, અને જમીન અત્યારે આપવા માટેને એક સરકારની એક કમિટી બેસતી હોય, તો એમાં સરકારની કમિટી ગીર ફાઉન્ડેશનવાળાને એ લોકો આપ્યો. તો ગીર ફાઉન્ડેશનવાળા અને પ્રાંતવાળા એ લોકો જે જમીન જે લોકોને ઓછી કરી નાખી છે, તો અમે જેટલી માંગણી કરી 2 એકર 5 એકર જે માંગણી કરી એ જમીન મળવી જોઈએ. અને આમાં સરકાર પોઝિટિવ છે, અમે સરકાર આપવા તૈયાર છે, પણ જે સરકારી અધિકારી છે એ થોડું માન કરે છે. તો એમને ખરેખર સરકારને ધ્યાન રાખે કે કલેક્ટરવાળા અને ટ્રાઇબલવાળા અને પ્રાંતવાળા, જંગલ ખાતાવાળા અને ગીર ફાઉન્ડેશનવાળા થર્ડ ઉપર ચકાસણી કરે અને અમારી જેટલી ખેડે એટલી જમીન અમને મળવું જોઈએ. રેહાન પટેલ, નેશન પ્લસ ન્યૂઝ, છોટાઉદેપુર. સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.